વડોદરા શહેરના બાજવા વિસ્તારમાં ફરી એકવાર ચોરોનો આતંકથી વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। બાજવા ગામના ગાંધી રોડ પર ગઈ રાત્રિએ તસ્કરોએ તાંડવ મચાવ્યું હતું। પરમેશ્વર પ્રોવિઝન સ્ટોરનું તાળું તોડી અંદર ઘૂસેલા ચોરોએ રોકડ રકમની ચોરી કરી હતી। એટલું જ નહીં, આસપાસ આવેલી અંદાજે 5 દુકાનોને પણ નિશાન બનાવી શટર તોડી રોકડ પર હાથ ફેરવ્યો હતો। આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સતત બની રહેલી ચોરીની ઘટનાઓને કારણે સ્થાનિક વેપારીઓમાં ભય અને અસુરક્ષાનો માહોલ ફેલાયો છે। વેપારીઓનું કહેવું છે કે આ વિસ્તારમાં વારંવાર ચોરીના બનાવો બનતા હોવાથી હવે સુરક્ષા અંગે ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે। ઘટના અંગે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને તસ્કરોને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે। ચિનભાઈનો ફોન અમારી ઉપર આવ્યો હતો કે આવી રીતે તાળા તૂટ્યા છે, તો અમે પહોંચ્યા તો બીજી પણ દુકાનોના તાળા તૂટ્યા હતા અને બધો માલ વેરવિખેર કર્યો છે અને એમાં મસાલાની બરણીઓને બધું ગયું છે। બીજું તો હજુ જોઈશું એટલે ચેક કરીએ એટલે ખબર પડે। અમને સચિનભાઈનો ફોન આવ્યો કે તમારી દુકાનના તાળા તૂટ્યા છે, તો આવીને જોયું થોડું અડધું શટર નીચેથી અંદર 2 જણા ઘૂસી, કેટલાક એક અંદરથી ઘૂસી અને જોયું અંદર તો ગલ્લા બલ્લામાં બધા પૈસા 8 થી 10 રૂપિયા, 10 થી 20 થી 50 જેવા નોટા સિક્કાને પહોંચોને હતું એ બધું ને ચોપડીઓ ચેકબુકોને બધું નીચે બધું વેરવિખેર સાહેબ।